નમસ્કાર દોસ્તો, આજે આપણે ટ્યુટોરિયલ નંબર 9 જે યુનિટ 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનમાંથી છે એનું સોલ્યુશન જોઈશું. ઝડપથી જોઈ લઈએ કે આ ટ્યુટોરિયલમાં કયા ફોર્મ્યુલાસનું એપ્લિકેશન્સ છે. પહેલું છે મલ્ટિપ્લિકેટિવ રૂલ, જેને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ગુજરાતીમાં ખંડસ સંકલન. બે ફંક્શન યુ અને વી હોય તો યુ ઇન્ટિગ્રલ વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રલમાં યુનું ડેરિવેટિવ માઇનસ ઇન્ટુ વીનું ઇન્ટિગ્રલ, આ બંનેનું મલ્ટિપ્લિકેશન આખાનું ઇન્ટિગ્રલ. પણ અહીંયા દોસ્તો યુ આપણે કેવી રીતે નક્કી કરીશું? એક લિએટનો ક્રમ યાદ રાખીશું. લિએટ માને એલ માને લોગરિધમ ફંક્શન, આઈ માને ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી, એ માને એલ્જિબ્રિક એટલે કે એરિથમેટિક એક્સ સ્ક્વેર એક્સ રેઝ ટુ એન 1 ઇટસેલ્ફ, ટી that is trigonometry sin cos tan, e exponential એટલે કે e raised to x 2 raised to x a raised to x એ ટાઈપના. એ પછી આવશે ડેફિનેટ ઇન્ટિગ્રલ. એનું એ જ કામ કરવાનું છે જે અત્યાર સુધી આપણે કરેલું છે. ફરક એટલો છે કે બે લિમિટની વચ્ચે એનું ડિફરન્સ શોધવાનું છે. એમાં પર્ટિક્યુલર એક ઓડ ફંક્શન અને ઇવન ફંક્શન માટેની વાત આવશે. જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે આપણે એની વાત કરીશું. સો લેટ અસ હરી પ્લીઝ સ્ટાર્ટ. ફર્સ્ટ એમસીક્યુ, એક્સ ઇન્ટુ લોગ એક્સ છે, આનું ઇન્ટિગ્રલ એસ પર ધ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ શું થાય? તો આ મારો યુ થશે, એટલે કે લોગ પહેલાં આવ્યો અને વી એટલે કે એરિથમેટિક પછી આવ્યો લિએટના ઓર્ડર પ્રમાણે. તો યુ ઇન્ટિગ્રલ વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રલમાં યુનું ડેરિવેટિવ વીનું ઇન્ટિગ્રલ, દેટ્સ આન્સર સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 1/xનું ઇન્ટિગ્રલ શું થાય દોસ્તો? મને ખબર છે, દેટ ઇઝ લોગ એક્સ. એનું લિમિટ આપેલી છે મને અહીંયા ઈ અને અહીંયા આપેલું છે 1. એક વખત હું ઈ મૂકીશ, એક વખત હું 1 મૂકીશ. ઈની વેલ્યુ બેઝ ઈમાં થશે 1 અને લોગ 1ની વેલ્યુ થશે 0. તો આન્સર આવ્યો મારો 1. દેટ ઇઝ ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઝડપથી આપણે કરી દઈએ આનું ઇન્ટિગ્રલ. આનું શું થશે? એક્સ સ્ક્વેરનું એક્સ ક્યુબ બાય 3 ઇન્ટુ 3 હતા. એક્સનું થશે એક્સ સ્ક્વેર બાય 2 હતા. 1નું થશે એક્સ અને એનું આપણે 1 ટુ -1ની વચ્ચે વેલ્યુ શોધવાની છે. તો જો દોસ્તો આ 3 ઉડી ગયા, 2 ઉડી ગયા. તો ઇન શોર્ટ બચ્યું કેટલું? એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ. એક વખત 1 મૂકીશું, એક વખત -1 મૂકીશું. તો પહેલાં 1 મૂકી દઈએ, માઇનસ, હવે -1 મૂકીએ તો -1નો ક્યુબ -1, -1નો સ્ક્વેર માઇનસ, પણ આગળ માઇનસ છે અને -1. આ 1 ઉડી ગયા, બચ્યા 1. અહીંયા આગળ -1 એટલે કે -3 થશે. માઇનસ પ્લસ, દેટ ઇઝ +3. આન્સર આવ્યો 4. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. દોસ્તો જો ખ્યાલ ના આવતો હોય તો ઇન્ટિગ્રેશન રિલેટેડ એક કોન્સેપ્ટ વિડીયો મેં ઓલરેડી પોસ્ટ કરેલો છે. એ તમે જોશો એટલે તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઈ રેસ ટુ એક્સનું ઇન્ટિગ્રલ આપણને ખબર છે, ઈ રેસ ટુ એક્સ જ થાય. એક વખત 1 મૂકીશું, એક વખત 0, ઈ એટલે કે ઈ રેસ ટુ 1 માઇનસ ઈ રેસ ટુ 0. ઈ રેસ ટુ 1નું ઈ, કોઈ પણ નંબરનો કોઈ પણ પાવર એટલે કે 0 પાવર હંમેશા શું થશે? 1. સો ઈ -1 ઇઝ ધ આન્સર. ચલો 3 કોન્સ્ટન્ટ બાદ સાઇનનું શું થશે દોસ્તો? આપણને ખબર છે કોસ, પણ કેવા કોસ? માઇનસ. અને 3 મલ્ટિપલમાં છે એ 3 ડિવિઝનમાં જશે. 3 ઉડી ગયા, -1 બચ્યા અને એની લિમિટ આપણે લેવાની છે π/6 ટુ 0. હવે માઇનસ એક વખત હું π/6 મૂકીશ એટલે 3π/6. તો શું આન્સર આવશે? કોસ 3π/6. તો 3 2 6, આન્સર આવ્યો π/2 માઇનસ કોસ 0. કોસ π/2ની વેલ્યુ આપણને ખબર છે દોસ્તો 0 થાય, આની 1 થાય અને આગળ માઇનસ હતું. 0 -1 -+1 ઇઝ ધ આન્સર. cos 2x નું ઇન્ટિગ્રલ આપણને ખબર છે sin
2x થશે અને ડિવાઈડ બાય 2 એટલે કે જે એક્સની સાથે મલ્ટીપ્લાયડ હોય આનાથી આપણે ડિવાઈડ કરીશું. અહીંયા 3 હતા તો 3થી કરીશું. અને એક વખત આપણે લિમિટ π/2 મૂકવાની છે, એક વખત આપણે 0 મૂકવાની છે. એટલે કે 1/2. એક વખત હું π/2 મૂકીશ તો sin 2π/2 તો 2 2 ઉડી જશે એટલે શું બચ્યા પાઈ માઇનસ sin 0. sin પાઈની વેલ્યુ શું થાય દોસ્તો આપણને ખબર છે. જો ના યાદ આવતું હોય તો સેમેસ્ટર 1નો પણ એક વિડીયો ઓલરેડી મારી ચેનલ પર અવેલેબલ છે. આ સાઇન કોસની અલગ અલગ વેલ્યુ કેવી રીતે શોધવી, અને આ વિડીયોઝ તમને તમારી જીટીયુની એક્ઝામમાં તો હેલ્પ કરશે જ, પણ ઇન ફ્યુચર જે તમે ડીડી સેટની એક્ઝામ આપવાના છો એમાં પણ આ બધા વિડીયોઝ તમને બહુ જ હેલ્પફુલ થશે. સાઇન પાઈની વેલ્યુ 0 થાય, સાઇન 0ની વેલ્યુ પણ 0 થાય. 0 - 0 0, 0 મલ્ટીપ્લાય ટુ એનીથિંગ ઇઝ 0. ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ આન્સર. હવે અહીંયા આગળ એક કોન્સેપ્ટ આવે છે દોસ્તો, એ હું અહીંયા આગળ ખાલી લખી દઉં છું કે જો એક ફંક્શન હોય એનું જો હું એક્સની જગ્યાએ -x રિપ્લેસ કરું અને જો એ -12 આવે એટલે કે માઇનસ વિલ કમ આઉટસાઇડ, ધેન સચ અ ફંક્શન ઇઝ સેડ ટુ બી ઓડ ફંક્શન. અને જો માઇનસ ઓવરકમ એટલે કે નીકળી જાય તો દેટ ઇઝ કોલ્ડ ઇવન ફંક્શન. હવે અહીંયા આગળ આ એક ઓડ ફંક્શન છે અને જો એની લિમિટ +a ટુ -a એટલે કે ઉપર નીચેની લિમિટ ઓપોઝિટ હોય, અહીંયા 7 હોય તો અહીંયા -7, 6 હોય તો -6, તો એવા કેસમાં આની લિમિટ 0 થશે. અગેન સેમ વસ્તુ, સાઇન ઇઝ અ ઓડ ફંક્શન, π/2 થી -π/2 ની વચ્ચે તમે શોધશો, આન્સર આવશે 0. કોસ ઇઝ અ ઇવન ફંક્શન. તો ઇવન ફંક્શનમાં નિયમ એવો છે કે એ 2 ટાઈમ્સ તમારે થઈ જશે અને આ જે લિમિટ હતી એ π/2 થી 0 થઈ જશે. અને કોસનું ઇન્ટિગ્રલ આપણને બધાને ખબર છે દોસ્તો, શું થશે? sin 2x ડિવાઈડ બાય 2. 2 2 ઉડી ગયા. એક વખત આપણે π/4 મૂકીશું, એક વખત આપણે 0 મૂકીશું. π/4 મૂકીશું એટલે sin 2π/4 એટલે કે શું થશે? sin π/2 થશે. sin π/2 ની વેલ્યુ 1 માઇનસ sin 0 ની વેલ્યુ 0, દેટ ઇઝ 1 - 0, દેટ ઇઝ આન્સર ઇઝ 1. અગેન સાઇન ક્યુબ, કોઈ નંબરનો ક્યુબ થાય તો એ ઓડ ફંક્શન થાય, આ ઇવન થાય, ઓડ ઇન્ટુ ઇવન, આન્સર ઓડ થાય. વેલ્યુ પાઈથી -પાઈની વચ્ચે છે. ઓડ ફંક્શનનું તમારે કશું જ સોલ્વ નહીં કરવાનું દોસ્તો, આન્સર ડાયરેક્ટલી 0. લેટ અસ હરીફલી કમ ટુ અવર મેઇન પાર્ટ. અહીંયા ગાડી મલ્ટિપ્લિકેટિવ રૂલનો ક્વેશ્ચન છે જેમાં યુ અને વી બે ફંક્શન આપેલા છે, પણ યુ આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ દોસ્તો? લિએટનો ઓર્ડર. એલ માને લોગેરિધમ, આઈ માને ઇન્વર્સ, એરિથમેટિક, ટ્રિગોનોમેટ્રિક, એક્સપોનેન્શિયલ. હવે આ જે એક્સ છે એ થયું તમારું એરિથમેટિક અને e⁻ x છે એ એક્સપોનેન્શિયલ. તો આ બંનેમાં પહેલું કયું આવ્યું? એ પહેલું આવ્યું. એટલે એ તમારો શું થઈ જશે? યુ, અને આ શું થઈ જશે? વી. તો નિયમ કંઈક આવું કહે છે, યુ કુદીન બાર વીનું ઇન્ટિગ્રલ માઇનસ ઇન્ટિગ્રેશનમાં ડેરિવેટિવ હંમેશા યુનું ઇન્ટુ વીનું ઇન્ટિગ્રલ, આ બંનેનો જે મલ્ટિપ્લિકેશન આવશે એનું આખાનું ઇન્ટિગ્રલ. હવે આપણને ખબર છે e⁻x નું શું થાય? e⁻x, પણ x સાથે શું મલ્ટીપ્લાઇડ છે? -1, તો આન્સર આવશે માઇનસ વડે ડિવાઈડ. એ જ રીતે 1નું ડેરિવેટિવ શું થશે? 1. આનું શું થઈ જશે? e⁻x અપોન -1. થોડું સિમ્પ્લિફાય કરી દઈએ, -x e⁻x માઇનસ પ્લસ e⁻x, દેટ ઇઝ -x e⁻x. અગેન e⁻x નું શું થશે હવે દોસ્તો? -e⁻x પ્લસ c. દેટ્સ યોર આન્સર. ઇનડેફિનેટ ઇન્ટિગ્રલમાં આપણે પાછળ c લખીએ છીએ, ડેફિનેટમાં પાછળ આવશે નહીં. સેમ વે આ એરિથમેટિક ફંક્શન છે, આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે. એરિથમેટિક પહેલાં આવશે એટલે આ મારો યુ થશે, આ મારો વી થશે. સેમ રૂલ, યુ કુદીન બાર વીનું ઇન્ટિગ્રલ માઇનસ ડેરિવેટિવમાં યુનું ડેરિવેટિવ, વીનું ફરીથી ઇન્ટિગ્રલ, આખો મલ્ટિપલ જે આવશે એનું ઇન્ટિગ્રલ. સિમ્પ્લિફાય કરી દઈએ, કોસનું ઇન્ટિગ્રલ થશે પ્લસ સાઇન.
અહીંયા દોસ્તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. કોસનું ઇન્ટિગ્રલ પ્લસ સાઇન, કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન, સાઇનનો ડેરિવેટિવ પ્લસ કોસ, સાઇનનો ઇન્ટિગ્રલ માઇનસ કોસ. એક્સનું 1 થશે, આ અગેન સાઇન એક્સ થશે, દેટ ઇઝ એક્સ સાઇન એક્સ માઇનસ ઇન્ટિગ્રલ સાઇન એક્સ ડીએક્સ, દેટ ઇઝ એક્સ સાઇન એક્સ. સાઇન એક્સનું ઇન્ટિગ્રલ હવે શું થશે દોસ્તો? કોસ એક્સ, પણ કેવા? માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ. અગેન આ પણ મલ્ટિપ્લિકેટિવ રૂલનો જ છે. લોગનું આપણા જોડે કોઈ ફોર્મ્યુલા નથી, તો આને હું પહેલાં થોડું વ્યવસ્થિત લખીશ. લોગ એક્સ ઇન્ટુ 1, એટલે હવે બે ફંક્શન થઈ ગયા. લોગ એટલે કે પહેલું ફંક્શન એલ થયું, 1 એટલે એરિથમેટિક થયું, એટલે કે આ યુ અને આ વી. તો યુ કુદીન બાર વીનું ઇન્ટિગ્રલ માઇનસ ડેરિવેટિવમાં ઇન્ટિગ્રલ ડેરિવેટિવ યુનું, ફરી પાછું વીનું ઇન્ટિગ્રલ, આખાનો આન્સર. એક્સનું 1નું ઇન્ટિગ્રલ એક્સ થશે, તો એક્સ લોગ એક્સ માઇનસ લોગ એક્સનું ડેરિવેટિવ થશે 1/x, 1નું ઇન્ટિગ્રલ થશે એક્સ, આનો જવાબ બાકી. એક્સ લોગ એક્સ માઇનસ આ એક્સ એક્સ કેન્સલ થઈ જશે, અંદર બચ્યા 1, 1નું ઇન્ટિગ્રલ શું થશે દોસ્તો? એક્સ, એન્ડ હેન્સ યોર આન્સર. હવે અહીંથી ડેફિનેટ ઇન્ટિગ્રલ ચાલુ થાય છે. ઇન્ટિગ્રલ 3 to 2 4x³ માઇનસ 2x પ્લસ 6. આપણે પહેલાં બધાને સેપરેટ કરી દઈએ તો થોડું ઇઝી થશે. ના, સેપરેટ નથી કરતા, આપણે ડાયરેક્ટ કરી દઈએ. 4x³ શું થશે દોસ્તો? x⁴/4 માઇનસ 2x⁴ શું થશે? x²/2. અહીંયા હું x⁴ ફોર્મ્યુલા વાપરું છું. પ્લસ 6 1નું શું થશે? એક્સ, અને આ લિમિટ મારે શોધવાની છે 3 to 2. આ 4 કેન્સલ, આ 2 કેન્સલ. સિમ્પ્લિફાઈડ ફોર્મમાં લખીએ x⁴ માઇનસ x² પ્લસ x 3 to 2, એટલે કે એક વખત 3 મૂકવાના માઇનસ એક વખત 2 મૂકવાના. તો એક વખત આપણે 3 મૂકી દઈએ, તો 3⁴ માઇનસ 3² પ્લસ 3 માઇનસ એક વખત 2 મૂકી દઈએ, 2⁴ માઇનસ 2² પ્લસ 2. ચલો 3⁴ કેટલા થશે? 81 માઇનસ 9 પ્લસ 3, 2⁴ 16 માઇનસ 4 પ્લસ 2. થોડું સિમ્પ્લિફાય કરી દઈએ આપણે આને, તો 81 પ્લસ 3 84, 84માંથી 9 જશે તો એટલે કે 81 પ્લસ 3 84 માઇનસ 9, that will give you 75 માઇનસ 16 પ્લસ 2 18, 18માંથી 4 ગયા તો 14. સબટ્રેક્શન કરીએ તો 5 minus 4 1, 7 minus 1 61 is the answer. Same way, integral 1 to 0 x 1 plus x dx, તો that will give you, એક વસ્તુ આપણે કરીશું, 1 એડ કર્યા અને 1 સબટ્રેક્ટ કર્યા. સ્ટેપ નંબર 2, સેપરેટ ધ એલસીએમ, એટલે કે આ બંનેના ડિનોમિનેટર અલગ કરીશું. 1 પ્લસ એક્સ અપોન 1 પ્લસ એક્સ 1 થઈ જશે, અપોન 1 પ્લસ એક્સ. આ થઈ જશે દોસ્તો એક્સ, અને 1 એક્સનું આપણને ખબર છે થશે લોગ, એક વખત 1 એક વખત 0, સોરી, એક વખત 1 મૂકીશું, એક વખત 0, એક વખત 1, એક વખત 0. 1 minus 0 that is 1, log 1 plus 1 થઈ જશે log 2, log 1 plus 0 that will give you log 1, અને log 1 ની વેલ્યુ થશે 0, તો આન્સર ઇઝ 1 minus log 2. ઇન્ટિગ્રલ 3 to 1 2x upon 1 plus x square. હવે આ દોસ્તો બે રીતે તમે કરી શકો, એક x² = t એઝ્યુમ કરીને, અને એક તમારું જૂનું ફોર્મ્યુલા હતું. આ 2x ની જગ્યાએ દોસ્તો હું આ રીતે લખું 1 plus x² નું ડેરિવેટિવ, તો ધ્યાનથી જો 1નું ડેરિવેટિવ 0 થાય, x² નું 2x થાય, એટલે કે આ લખો કે આ લખો બંનેનો મતલબ એક જ થાય, અપોન 1 plus x² વાળું એમને.
હવે આ ધ્યાનથી જો એફ ડેશ એક્સ અપોન એફ એક્સ થઈ ગયું. એફ ડેશ એક્સ અપોન એફ એક્સનું આપણા જો ડાયરેક્ટ ફોર્મ્યુલા છે લોગ મોડ એફ એક્સ. એક વખત 3, એક વખત 1. તો એક વખત આપણે 3 મૂકી દઈશું, માઇનસ એક વખત આપણે 1 મૂકી દઈશું. 3નો સ્ક્વેર 9 પ્લસ 1 આન્સર log 10 માઇનસ 1નો સ્ક્વેર 1 પ્લસ 1 દેટ ઇઝ log 2. બે લોગની વચ્ચે સબટ્રેક્શન એટલે અંદર થશે ડિવિઝન. 10/2 દેટ ઇઝ આન્સર ઇઝ log 5. અગેન આજે મેં અહીંયા આગળ હાઇલાઇટ કરી રાખ્યું છે કે જો માઇનસ હોય અને બહાર કાઢો તો ઓડ થાય, માઇનસને ખાઈ જાય તો ઇવન થાય, આટલું યાદ રાખવાનું છે. તો આ એક ફંક્શન ઓડનું છે. તો અહીંયા આગળ આ ફંક્શન ઓડ છે એવું તમારે પ્રૂવ કરવું પડશે. સપોઝ એફ એક્સ ઇક્વલ્સ ટુ 10⁻7x છે. હવે હું એક્સની જગ્યાએ માઇનસ એક્સ રિપ્લેસ કરું તો 10⁻7-x. અને આપણને ખબર છે કે 10 શું કરે, માઇનસને બહાર કાઢે, એટલે કે -10x⁻7. માઇનસનો ઓડ પાવર કરો તો માઇનસ જ થાય. અને 10⁻7xની જગ્યાએ હું લખી શકું એફ એક્સ દેટ ઇઝ માઇનસ એફ એક્સ. એટલે કે એક્સની જગ્યાએ મેં માઇનસ એક્સ કર્યું તો એ માઇનસ બહાર આવ્યું. ધેર ફોર માય ગિવન ફંક્શન એફ કેવું છે, ઓડ છે. ઓકે, એટલે કે એફ એક્સ ઇક્વલ્સ ટુ 10⁻7x ઇઝ અ ઓડ ફંક્શન. ધેર ફોર એનું જો હું ઇન્ટિગ્રલ શોધું તો મને રૂલ એવું કહે છે કે ઓડ ફંક્શનનો આન્સર બાય ડિફોલ્ટ 0 આવે. ધીસ ઇઝ અ 4 માર્ક્સ ક્વેશ્ચન, 3 માર્ક્સ ક્વેશ્ચન, અને ઓલરેડી પૂછાઈ ચૂકેલા ક્વેશ્ચન છે. આવા બીજા ક્વેશ્ચનની પ્રેક્ટિસ માટે જૂનો વિડીયો જોઈ લેવો. 1 to 0 x² - 1 અપોન x² + 1. તો જુઓ દોસ્તો, આ 1 to 0 છે, નીચેવાળું એમને રાખ્યો. આ ઉપર x² - 1 હતા, મેં પહેલાં x² લખ્યા, અહીંયા -1 લખ્યા, એટલે મેં એનું એ જ ટર્મ લખ્યું છે, મેં કશું નવું કર્યું નથી. હવે અહીંયા આગળ મેં 1 એડ કર્યા અને 1 સબટ્રેક્ટ કર્યા, બસ આટલું એક કામ કર્યું. તો થઈ શું જશે, ઇન્ટિગ્રલ 1 to 0 x² + 1 એને એક બ્રેકેટમાં લઈ લઈએ, -1 -1 -2 એને એક બીજા બ્રેકેટમાં લઈ લઈએ. સેપરેટ ધ એલસીએમ એટલે કે બંનેના ડિનોમિનેટર અલગ કરી દઈએ. તો આ ઉડી જશે તો શું થઈ ગયું, આઈડિયા 1 -2 બાર, અને આને હું આ રીતે લખું તો દેટ્સ ઇટ. 1નો ઇન્ટિગ્રલ છે મારા જોડે દેટ ઇઝ x. 1/1 + x². ધ્યાનથી જુઓ, આ તમારું tan ઇન્વર્સ એક્સનું ફોર્મ્યુલા છે દોસ્તો. તો એક વખત 1 મૂકીશું, એક વખત 0, તો 1 - 0. એ જ રીતે અહીંયા આગળ એક વખત 1 મૂકીશું, એક વખત 0. 1 - 0 દેટ ઇઝ 1 -2 tan ઇન્વર્સ 1નું π/4, tan ઇન્વર્સ 0નું 0 દેટ ઇઝ 1 - π/2. 0 સાથે કોઈ ફરક પડતો નથી. આની અંદર તમારે એઝમ્પશન કરવું પડશે. લેટ અસ એઝ્યુમ tan x = t. અને સબસ્ટિટ્યુશન મેથડનો ક્વેશ્ચન છે. કેમ મેં tan x = t લીધું, કારણ કે tanનો ડેરિવેટિવ sec² થાય છે, મને આપેલું છે. અને tan xનું ડેરિવેટિવ કરીશ તો sec²x, xનું dx, tનું dt. હવે જ્યારે ડેફિનેટ ઇન્ટિગ્રલ હોય દોસ્તો, ત્યારે જ્યારે તમે સબસ્ટિટ્યુશન કરશો એટલે તમારી આ લિમિટ પણ ચેન્જ થશે. એટલે કે જો હું એક્સની વેલ્યુ π/4 મૂકું તો ટીની વેલ્યુ શું થશે, એટલે કે tan π/4ની વેલ્યુ શું થશે, 1. અને એક્સની વેલ્યુ 0 મૂકું તો tan 0ની વેલ્યુ શું થશે, 0. એટલે જ્યાં π/4 લિમિટ હતી ત્યાં 1 થઈ જશે, 0 હતી ત્યાં 0 રહેશે. એટલે નવું ઇન્ટિગ્રલ કંઈક આવું બનશે, 1 to 0 e⁻tan x એટલે કે e⁻t અને sec²x * dx આખાની જગ્યાએ થઈ જશે dt, દેટ ઇઝ e⁻tનું e⁻t થશે. એક વખત 1 મૂકીશું આપણે, એક વખત 0, દેટ ઇઝ e⁻1 - e⁻0. આન્સર ઇઝ e-1. મજાની વાત એ છે કે આમાં પાછું રિપ્લેસમેન્ટ કરવાનું નથી.
નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટિગ્રલ પાઈ બાય 4 ટુ 0 સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ કોસ 2x. હવે આપણને ખબર છે દોસ્તો, આ કોઈ ફોર્મ્યુલા જેવું લાગે છે. 1 પ્લસ કોસ 2x ઇઝ નથિંગ બટ 2 કોસ સ્ક્વેર એક્સ. આ તમારું સેમેસ્ટર 1નું એક ફોર્મ્યુલા. તો આની જગ્યાએ હું રિપ્લેસમેન્ટ કરી દઈશ, તો સ્ક્વેર રૂટ ઓફ 2 કોસ સ્ક્વેર એક્સ. સ્ક્વેર રૂટ કેન્સલ કરી દઈએ તો આ થઈ જશે √2 ઇન્ટુ કોસ એક્સ. √2 હજુ આપણે બહાર લઈ લઈએ. કોસનું ઇન્ટિગ્રલ શું થાય આપણને બધાને ખબર છે, દેટ ઇઝ સાઇન એક્સ. એક વખત આપણે પાઈ બાય 4 મૂકીશું, એક વખત આપણે 0 મૂકીશું. √2 સાઇન પાઈ બાય 4 માઇનસ સાઇન 0, દેટ ઇઝ √2 સાઇન પાઈ બાય 4ની વેલ્યુ શું થશે, 1/√2 અને સાઇન 0ની 0. તો √2 કેન્સલ, આન્સર ઇઝ 1. અગેન આ તમારા બે પેલા મલ્ટિપ્લિકેટિવ, તો આને આપણે યુ કહી દઈશું, આને આપણે વી કહી દઈશું. ઓકે, સો લેટ અસ ડુ ઇટ. નિયમ પ્રમાણે યુ કુદીન બાર વીનું ઇન્ટિગ્રલ માઇનસ ઇન્ટિગ્રલમાં ડેરિવેટિવ યુનો, ફરી પાછું વીનું ઇન્ટિગ્રલ, દેટ્સ યોર આન્સર. એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રલ શું થશે, x³/3, અને આપણે આગળ લખી દઈએ, માઇનસ log xનું ડેરિવેટિવ 1/x, આનું અગેન x³/3, so that is equals to x³/3 log x માઇનસ એક x ઉડી જશે, 3 બહાર આવી જશે, તો અંદર બાજુ x². અગેન x²નું શું થશે દોસ્તો, that is again x³/3, અને ફાઇનલ ઇન્ટિગ્રલ નીકળશે, ડેફિનેટ નથી એટલે આ થશે. સો ફાઇનલ આન્સર શું થશે તમારો, 3 3 9, 1/9 x³ પ્લસ. ઓકે, અગેન આ સબસ્ટિટ્યુશન છે. કઈ રીતે, તો હું આને આ રીતે લખું દોસ્તો, x² dx અપોન 1 પ્લસ x³ સ્ક્વેર શું થશે, x⁶. તો લેટ અસ એઝ્યુમ x³ ઇક્વલ્સ ટુ t. માટે 3x² dx બંને બાજુ ડેરિવેટિવ કરતા આ 3 મલ્ટીપલથી સામે ડિવિઝનમાં જતો રહેશે. લિમિટ ચેન્જ કરીએ, જો xની વેલ્યુ 1 તો tની વેલ્યુ પણ 1, xની વેલ્યુ 0 તો tની વેલ્યુ પણ 0, એટલે કોઈ ચેન્જ આવતો નથી. x0 તો t પણ 0, x1 તો t પણ 1, કારણ કે અહીંયા આગળ 1નો ક્યુબ કરો તો એનું એ જ રહેશે. એટલે નવું ઇન્ટિગ્રલ બન્યું દોસ્તો 1 to 0. આ x² dxની જગ્યાએ હું લખી શકું dt/3, અને આઈડિયો થઈ જશે 1 પ્લસ x³ સ્ક્વેર, એટલે કે tનો સ્ક્વેર, 1/3 બાર 1/1 પ્લસ t² dt. આ અગેન શું થઈ ગયું, હમણાં જ આપણે આગળ કર્યું, દેટ ઇઝ tan ઇન્વર્સ t. એક વખત 1 મૂકીશું, એક વખત 0, that is tan inverse pi/4 minus tan inverse 1 minus tan inverse 0. tan inverse 1 ની વેલ્યુ pi/4 minus tan inverse 0 ની વેલ્યુ 0, pi/4 and that is pi/12. A same question એક વખત એ રીતે પૂછાતો હતો કે પ્રૂવ ધેટ ધીસ ઇક્વલ્સ ટુ pi/12. પૂછવાની રીત બદલાશે દોસ્તો, પણ દાખલો બદલાશે નહીં. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ કંઈક આ રીતની લિમિટ છે કે તમે લિમિટ a ટુ 0 fx શોધો, કે લિમિટ a ટુ 0 આ એની જગ્યા એક્સની જગ્યાએ a માઇનસ એક્સ રિપ્લેસ કરીને શોધો. બંને લિમિટ હંમેશા કેવી રહેશે, સેમ. અહીંયા ગાડી આ જે આપેલું છે એને આપણે ખાલી આઈ કહી દઈએ, આપણું સ્ટેપ નંબર 1, અને આઈ કહી દીધું ઇક્વેશન નંબર 1. હવે રિપ્લેસ એક્સ બાય, અહીંયા ગાડી એ હતું તો a માઇનસ એક્સ થયો હતો, અહીંયા pi/2 છે તો શું થશે દોસ્તો, pi/2 માઇનસ એક્સ. એટલે કે તમારા ઓરિજિનલ ઇન્ટિગ્રલમાં જ્યાં પણ એક્સ દેખાય ત્યાં શું મૂકી દેવાનો છે, pi/2 માઇનસ એક્સ, સિવાય કે ડીએક્સની જગ્યાએ. તો તમારું નવું ઇન્ટિગ્રલ શું બન્યું,
ઇન્ટિગ્રલ π/2 ટુ 0 sec π/2 માઇનસ એક્સ અપોન sec π/2 માઇનસ એક્સ વત્તા કોસેક π/2 માઇનસ એક્સ. પણ આપણે જાણીએ છીએ કે sec π/2 માઇનસ થીટા શું થશે? કોસેક થીટા, એટલે કે કોસેક એક્સ થઈ ગયું. એ જ રીતે સેકનો થઈ જશે કોસેક એક્સ અને એ જ રીતે કોસેકનો થઈ જશે સેક એક્સ. આને કહીએ ઇક્વેશન નંબર 2. આ પણ આઈની વેલ્યુ, આ પણ આઈની વેલ્યુ. સિમ્પલી તમારે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2નો એડિશન કરવાનો છે. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં દોસ્તો આઈ પ્લસ આઈ કેટલા થઈ જશે? 2 વખત આઈ, 2i. અને આ બાજુ એક ટર્મ તમારું હતું સેકવાળું, અને આ બાજુ એક ટર્મ તમારું આવ્યું હતું કોસેકવાળું. ધ્યાનથી જોજો દોસ્તો, બંનેના ડિનોમિનેટર સેમ આવશે. જો બે ડિનોમિનેટર સેમ ના આવે તો સમજવાનું કે કંઈક લોચો માર્યો છે આપણે. એટલે બંનેનો કોમન ડિનોમિનેટર કરી દઈએ. ઓકે, બંનેનો કોમન ડિનોમિનેટર સેમ ડિનોમિનેટર છે. અને ઉપર પણ એક ટર્મ આવવું જોઈએ. જો એલું આવે છે બાય ડિફોલ્ટ આવવું જ જોઈએ. સેક આવી ગયું, કોસેક આવી ગયું. આ ઉપર નીચે બંને સરખા ટર્મ થઈ ગયા. તો એ થઈ ગયું તમારું 1નું ઇન્ટિગ્રલ એક્સ, એક વખત π/2, એક વખત 0, તો આન્સર આવ્યો π/2. પણ આ દોસ્તો શેની આવી વેલ્યુ? 2iની વેલ્યુ આવી. દેટ મીન્સ 2i = π/2. બે ગુણાકારથી ભાગાકારમાં જશે, એટલે કે આઈની વેલ્યુ શું થઈ? π/4. એટલે કે આ ઇન્ટિગ્રલની વેલ્યુ π/4 થઈ. આ જ એક જ ક્વેશ્ચનને સાઇન અથવા કોસમાં પૂછાય, ટેન અથવા કોટમાં પૂછાય, બધી રીતે પૂછી શકાય. સેમ ક્વેશ્ચન વારંવાર રિપીટિંગ થાય છે. રૂટ સાઇન એક્સ, રૂટ કોસ એક્સ, રૂટ આ સેમ ક્વેશ્ચન છે. આને આપણે આઈ કહી દઈશું, આને ઇક્વેશન નંબર 1 કહી દઈશું. રિપ્લેસ કરીશું. શું રિપ્લેસ કરીશું? એક્સ બાય π/2 માઇનસ એક્સ. એટલે જ્યાં પણ એક્સ દેખાય છે ત્યાં π/2 માઇનસ એક્સ કરી દઈશું. સિમ્પ્લિફાય કરી દો દોસ્તો. આપણને સ્ક્વેર રૂટ ક્યાંય નડતું જ નથી, ખાલી આપણને ગભરાવવા માટે આપેલું છે. સ્ક્વેર રૂટ ઓફ સાઇનનું શું થઈ જશે આપણને ખબર છે, કોસ. નીચે સાઇન કોસનું શું થઈ જશે? સાઇન. સાઇનનું શું થઈ જશે? કોસ. અને ઇક્વેશન નંબર 2 કહી દો. અગેન સેમ સિસ્ટમ. 1 અને 2નું શું કરીશું આપણે? એડિશન. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં શું થશે દોસ્તો? આઈ પ્લસ આઈ, 2i. લેફ્ટ હેન્ડ સાઈડમાં પહેલું કયું હતું? રૂટ સાઇન એક્સ વાળું. પ્લસ બીજો ટર્મ કયું હતું? સેકન્ડ આઈ તમારો શું હતો? રૂટ કોસ એક્સ વાળો. ધ્યાનથી જુઓ, બંનેના ડિનોમિનેટર સેમ થઈ ગયા. યસ. તો કોમન ડિનોમિનેટર કરી દો. અને ઉપર બી હું એનું એ જ લખી દઈશ. ધ્યાનથી જો, ઉપર કોમન જ આવશે. આ ઉડી જવાનું શું થઈ જશે? ઉપર નીચે ઉડી ગયું એટલે 1નું ઇન્ટિગ્રલ. એક વખત શું મૂકીશું આપણે? π/2. એક વખત 0. આ આઈ વેલ્યુ છે ની 2iની. 2 મલ્ટિપલથી ડિવિઝનમાં, એટલે આઈની વેલ્યુ π/2. સેમ ક્વેશ્ચન દોસ્તો. આઈ = આ લઈ લઈશું આપણે. હવે અહીંયા આગળ શું રિપ્લેસ કરીશ? કોણ કહેશે મને? રિપ્લેસ એક્સ બાય, અહીંયા આગળ એની જગ્યાએ શું છે? 2. તો 2 માઇનસ એક્સ. આને ઇક્વેશન નંબર 1 કહી દો. એટલે નવું ઇન્ટિગ્રલ શું બનશે? જ્યાં પણ એક્સ હતો ત્યાં મેં શું મૂકી દીધું દોસ્તો? 2 માઇનસ એક્સ. જ્યાં પણ એક્સ હતો ત્યાં શું મૂકી દીધું? 2 માઇનસ એક્સ. સિમ્પ્લિફાય કરું શું આવે છે જોઈએ. સોરી, અહીંયા 2 છે. 2 રૂટ 0. 2 કેન્સલ. માઇનસ માઇનસ પ્લસ. રૂટ એક્સ. આ પણ રૂટ એક્સ. રૂટ 2 માઇનસ એક્સ. આને કહી દઈએ ઇક્વેશન નંબર 2. 1 અને 2નો શું કરીશું?
એડિશન લેફ્ટ હેન્ડ સાઈડમાં આઈ પ્લસ આઈ કેટલા થવાના 2i. પહેલું કયું હતું આપણું 2 √2 માઇનસ એક્સ અપોન √2 માઇનસ એક્સ પ્લસ √x. બીજું આપણું શું થયું √x અપોન √2 માઇનસ એક્સ પ્લસ √x. આ બંનેના ડિનોમિનેટર સેમ. ઉપર હું વગર વિચારે એનું એ જ લખી દઉં દોસ્તો, કારણ કે એ જ થવું જોઈએ. એ ના થાય તો સમજવાનું કે કંઈક ભૂલ કરી છે આપણે. ઉડી જવાનું, શું બચવાનું 1. 1નું ઇન્ટિગ્રલ એક્સ, એક વખત 2 એક વખત 0, તો આન્સર આવ્યો 2 માઇનસ 0 2. પણ આ કોની વેલ્યુ આવી દોસ્તો 2iની વેલ્યુ આવી. 2 મલ્ટિપલમાં છે. ઓકે, 2 મલ્ટિપલમાં છે. એ ક્યાં જશે ડિવિઝનમાં, તો આઈની વેલ્યુ શું આવશે 2/2 1, એટલે કે આ ઇન્ટિગ્રલની વેલ્યુ 1. એન્ડ હેન્સ યોર ટ્યુટોરિયલ ઇઝ ડન. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટ્યુટોરિયલ માટે મળીશું. થેન્ક યુ વેરી મચ.